મારું નામ ચિંતન પીઠડિયા, હું ન્યૂ સાધના કોલોનીમાં રહું છું અને ગયા વર્ષે જે M69માં જે મકાન પડી ગયા પહેલાં જ બનાવમાં જે બન્યા એમાં જ હું રહેતો હતો. મારું મકાન પડી ગયું છે, ગયા વર્ષે પડી ગયું હતું અને એમાં મારી ઘર સામગ્રી બધી વહી ગઈ. ઓછામાં ઓછા 5 લાખ જેટલું મારું નુકસાન થયું છે. સરકારે લખી ગયા છે બધું, પણ હજી 1 વર્ષ થયું છતાંય મને કોઈ જાતનું આમાં સહાય મળી નથી. અત્યારે અમને સામે આવાસમાં મકાન દીધા છે, એ અત્યારે હવે ખાલી કરાવે છે. પણ અમારું તો આ મકાન નબળા બાંધકામને લીધે જે પડી ગયું એની અમને તો સહાય મળવી જોઈએ ને, કે હાવ મકાન પડી ગયું. અને મારી હવે અપેક્ષા એવી છે કે નવા રીડેવલપમેન્ટમાં આ લોકો જે મકાન બનાવે, અમને જે આ M69 જે મકાન નબળા બાંધકામને લીધે પડી ગયું, અમને નિઃશુલ્ક અમને એમાં મકાન આપે, અમને કોઈ પણ જાતના પૈસા વગર અમને. કેમ કે અમે આ નબળા બાંધકામનો ભોગ બન્યા છીએ. અમારું જાન અને માલ બેયની હાનિ થઈ છે. જાને ગુમાવી છે અમારા બ્લોકવાળાએ અને અમારા બ્લોકના માલે વયા ગયા છે. જેમ કે ઘર વખરી છે, આ છે તે છે, બધું અમે ગુમાવ્યું છે. એના કારણે થઈને અમારી અપેક્ષા એ સરકારને છે કે અમને આમાં નિઃશુલ્ક મકાન આપે. જ્યારે રીડેવલપમેન્ટ કરે ત્યારે અમને નિઃશુલ્ક આપે, અમને કોઈ જાતની ભરપાઈ કર્યા વગર અમને આમાં મકાન આપે એવી અમને અપેક્ષા છે. વિજય ચંદુલાલ લાલવાણી M63માં રહેતા અમે 2016થી અટાણે 1 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. અમારે ખાલી કરાયું છે મકાન, બાંધકામ સામે બિલ્ડિંગ પડી ગઈ હતી, એના હિસાબે અમે 3 મહિના રહેવા આપ્યું હતું. હજી સુધી અમારે પાછું વાડીએ ઘડીએ ખાલી કરવાનું કહે છે. અમારે આનું લખણ આપો તો અમે ભલે પાડી નાખો, કાંઈ વાંધો નહીં. અમે 200 રૂપિયા કામે જઈએ, અમે શું કરશું? અમારે આટલું કાંઈ પૈસા કાંઈ છે નહીં, અમે ભાડા ભરવાની તાકાત નથી. અમારે શું કરશું? અમારે 3 છોકરા છે, 2 માણસ, અમે કેવી રીતના ઘર હલાવશું તમે કહો? અમારી ભાડા ભરવાની તેવડ જ નથી. આજ સુધી અમે શું કરશું તમે કહો? આજે અમારી રિક્વેસ્ટ એક જ છે કે અમારે લખાણ કરી આપો, જ્યાં સુધી બને ને એની અમારે વિનંતી છે. રહેવાસી સાધના કોલોની M63ના. હેતલબેન બોલી છીએ. અમે એમ જ કહી છીએ કે અમારા આગળ હોય, બીજા આગળ પૈસા ન હોય અગે. અમે 10 મહિનાથી વહી ગયા છીએ, તાત્કાલિક રાતે ખાલી કરાવ્યું છે અમારા આગળ. તો હવે અમે શું કરી? ભાડું હોય તો ભરી, નકર ભાઈ અમે ક્યાં જઈએ? કે ઝૂંપડામાં રહેવા જઈએ ને કે તમારે છે ને અમને મકાન દો ને બધાને હારે પાડો, 1-2 ના તમે મકાન ન પાડો. બસ અમે એટલું કહેવા માગીએ. અમે 10 મહિનાથી રહેવા વયા ગયા છીએ, 5,500 અમે ભરી છીએ ને અમારા છોકરાને મોઢામાં કાઢીને અમે મકાનનું ભાડું ભરી છીએ. એક ધંધા નંબરે, એક કાંઈ ઘરમાં નંબરે, એ કોઈ કાંઈ સરકાર જોતું જ નથી. હાજરી પૂરી આવી, બસ એમ કે તમે આવી જાઓ. ઓફિસે જઈ આવી છે, ત્યાં બધું તમને આપી તો એમ કહેશે તમને પછી કરાવી દેશે. 10 મહિના થઈ ગયા, કાંઈ નેઠો કર્યો જ નથી. અમે એટલું કહેવા માગીએ બસ.